પાઠ 15 આત્મનેપદી ધાતુઓના પ્રત્યયો છે. એ વહે મહે સે ઇથે દ્વે તે ઇત્ય અંતે. જેવી રીતે આપણે આગળ પરસ્મૈપદી ધાતુઓ હતી તો પરસ્મૈપદી ધાતુઓના પ્રત્યયો લગાવતા હતા આપણે મી વસ મ સી થ સ્થ તી ત સંતિ. તો એવી રીતના એ વહે મહે આદિ જે પ્રત્યયો જે છે એ આત્મનેપદી ધાતુઓના પ્રત્યયો છે. નિયમ 2માં અવર્ણ તેની પછી આવેલા ઈ ઉ રૂ અને લુ સાથે મળીને એ ઓ ને અલ થાય છે. એટલે કે જે અ છે અ અને રસ્વ ઈ ભેગા થઈને એ બને. અ અને દીર્ઘ ઈ હોય તો પણ એ બને. પછી અહીંયા આગળ વર્ણ લખ્યું છે, માત્ર અ નથી લખ્યો, એટલે આ અને રસ્વ ઈ તો પણ એ બનશે, આ અને દીર્ઘ ઈ તો પણ એ બનશે. પછી અ અને રસ્વ ઉ તો ઓ બનશે, અ અને દીર્ઘ ઉ તો પણ ઓ બનશે, આ રસ્વ ઉ ઓ બનશે, આ દીર્ઘ ઉ ઓ બનશે, અ અને રૂ ભેગા થઈને અર બનશે, અ અને દીર્ઘ રૂ તો પણ અર બનશે, આ અને રસ્વ રૂ તો પણ અર બનશે, આ અને દીર્ઘ રૂ તો પણ અર બનશે. એવી રીતે અ અને લુ તો અલ બનશે, અ અને દીર્ઘ લુ તો પણ અલ બનશે. પછી આ રસ્વ લુ તો પણ અલ બનશે, આ અને દીર્ઘ લુ તો પણ અલ બનશે.